વધુ જાણકારી મેળવીશું TV9ના એસોસિએટ એડિટર નીરુ પાસેથી। નીરુ, જે રીતે પુલવામા હુમલો થયો ત્યારબાદ દેશભરમાં અને ખાસ કરીને આજે સવારથી જે તસવીરો મુંબઈથી આવી રહી છે, અનેક લોકોમાં રોષ છે અને પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। રેલવેઝની જે કામગીરી છે તે પણ ઠપ થઈ છે। શું સ્થિતિ છે ત્યાં હાલ, નીરુ? ચિત્રા, યાવતમાં અત્યારે મુખ્ય વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવ્યા છે। વિકાસના કેટલાય કામો છે તેનું ઉદ્ઘાટન કરવા તે પહોંચ્યા છે। થોડી વખત પહેલા જ નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે આ જેટલા પણ હુમલાઓ થયા છે તેમાં જવાનોને બધાને છૂટ આપવામાં આવી છે, પણ અહીં લોકોમાં એટલો રોષ છે। મહારાષ્ટ્રના પણ 2 જવાનો હતા જે મહારાષ્ટ્રથી હતા, તેઓ પણ શહીદ થયા છે। લોકોમાં એટલો રોષ છે કે સરકાર દ્વારા વારંવાર આશ્વાસન દેવા બાદ પણ તેઓને વિશ્વાસ નથી થઈ રહ્યો અને તેઓની બસ એક જ માંગણી છે, તેઓ પાકિસ્તાન મુર્દાબાદના નારા લગાવી રહ્યા છે। સવારથી નાલાસોપારા, બેન્ડ્રા, ભાયંદર જેવા વિસ્તારોમાં રેલ રોકો કરવામાં આવ્યો છે, રસ્તા રોકો કરવામાં આવ્યો છે અને સાથે જ કેટલીય દુકાનો તે વિસ્તારમાં બંધ કરાવી દેવામાં આવી છે। જો કે ભીડ પૂરી રીતે બેકાબૂ થતા હજારોની સંખ્યામાં જે પ્રદર્શનકારીઓ છે તે રેલવે ટ્રેક પર આવી ગયા હતા, રસ્તાઓ પર આવી ગયા હતા। સિચ્યુએશન પૂરી રીતે કંટ્રોલની બહાર થઈ ગઈ હતી, તો સિચ્યુએશન કંટ્રોલ કરવા માટે પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો। અત્યારે પણ અપ એન્ડ ડાઉન ચર્ચગેટથી વિરારની જે ટ્રેન છે તે ખૂબ જ ધીમી ચાલી રહી છે। જો કે શરૂઆત થઈ ગઈ છે ટ્રેન ચાલવાની। સવારે 8 વાગ્યાથી લઈને આ જ પરિસ્થિતિ હતી। જે પોતાના ઓફિસે જવા નીકળ્યા હતા લોકો, તેઓ પણ રસ્તામાં જ વચ્ચે ફસાઈ ગયા હતા। રસ્તાના તમામ વાહનો બંધ કરી દેવામાં આવ્યા હતા, ટ્રેન બંધ કરી દેવામાં આવી હતી। સિચ્યુએશન અહીંયા ખૂબ વધારે ખરાબ થઈ ગઈ હતી। લોકોમાં ખૂબ વધારે રોષ છે। લોકોની બસ એક જ માંગણી છે કે ફરી એક વખત સર્જિકલ સ્ટ્રાઇક થવી જોઈએ અને આતંકવાદીઓને એવો જવાબ મળવો જોઈએ જેથી કોઈ વખત તેઓ આવો હુમલો ન કરે। ચિત્રા, બિલકુલ, આભાર।